દીદી, હમ આજકાલ આ યુટ્યુબ માં જે પેલા મોટિવેશનલ સ્પીચર આવે છે ને એના વિડીયો બહુ ચાલે છે. ઈ ક્યાં વળી મોટિવેશનલ સ્પીચર તું જોયે એવી? અરે પેલા યુટ્યુબ માં નથી વિડીયો આવતા એમાં મોટિવેશનલ સ્પીક આપતા હોય. યુટ્યુબ માં એવા ક્યાં વિડીયો આવે છે? તો અમુક ફેમસ સ્પીચરો જે સારી સારી સ્પીક આપતા હોય. અરે ગાંડી, એને સ્પીચર ના કહેવાય, એને સ્પીકર કહેવાય. અને સ્પીક ના આપતા હોય, સ્પીચ આપતા હોય, મોટિવેશનલ સ્પીચ. હવે આને અભણનું મારે શું કરવું? આને ક્યાંય બહાર કાઢ્યા જેવી નથી. દીદી, આપણે ઓલું થાઈલેન્ડ ગયા હતા ત્યાં ખબર ઓલું કઈ કંપનીનું બર્ગર ખાધું તું? હવે એવું બધું મને યાર એટલું બધું યાદ ના હોય કઈ કંપની હતી ને ખાધું તું, બસ એટલું યાદ છે. અરે યાર 350 બાથ થાપ્યા તા દીદી, 3 ગણો ભાવ થયેનો ઇન્ડિયામાં. ઓહો, તને આવું બધું યાદ રહે છે ને? તને આ સ્પીકર માં સ્પીચર માં કેમ આમ તેમ થઈ જાય? પિક્ચર બદલાઈ જાય એમાં જ. હાઈલે રાખે દીદી, હાઈલે રાખે. તમને ખબર આપણે ઓલું બિગ બુદ્ધા ગયા તા તો ત્યાં બિગ બુદ્ધામાં તમને ખબર છે આપણે જેમ અહીંયા વડ સાવિત્રી હોય ને તો એ ખબર લેડીસો બધી વ્રત રાખે અને જે રીતે બધી લેડીસો ની પીપળે પાણી રેડવા જાતી એવી રીતે છે ને ન્યા મેં જોયું કે ઘણી લેડીસો છે ને ઈ ન્યા એક ઝાડમાં પાણી રેડીને મન્નત માંગતી હતી. અરે કહેના ક્યાં ચાહતે હો? અરે ઈ મન્નત ના માંગતી હોય, પ્રાર્થના જ કરતી હોય. બિગ બુદ્ધા યાર આપણે જેમ હિન્દુમાં હોય ને એવી જ રીતે બુદ્ધ ભગવાનનું હોય બધું. હવે ઈ મન્નત માંગતી હતી. તું મુસલમાન હતી એ બધી ત્યાં મન્નત માંગે. એવું કોઈ આવા તો જ્યાં ત્યાં ભાગી જાય છે. તાર જ્યાં મગજ દોડાવવાનું છે ન્યા તું નથી દોડાવતી. જ્યાં કઈ નઈ આપણે છે ને કઈક સારી વાતો કરી. હાલો આપણે છે ને તમને ખબર છે વાઈફાઈ માં ને લવ માં હું ડિફરન્ટ હોય? ડિફરન્ટ તો શું હોય? લવ હોય, વાઈફાઈ હોય. પછી જો તમે છે ને વાઈફાઈ ને મહેનત કરો ને તો વાઈફાઈ નો પાસવર્ડ તમને મળી રહે, પણ લવ નો પાસવર્ડ ગોતવામાં તમારી આખી જિંદગી નીકળી જાય. એવો ફરક હોય. ઈ વાત તો તમારી સાચી. બીજો જો તારી પાસે કોઈ ફરક હોય ને તો તું કે. મેં તો એવું સાંભળ્યું છે દીદી કે વાઈફાઈ ડિસ્કનેક્ટ થાય ને તો ગમે તે 2-3 ઘોકા મારીને પાછું કનેક્ટ થઈ જાય, પણ જો એકવાર પ્રેમ ડિસ્કનેક્ટ થયો ને એનું પછી લાસ્ટ સીન ના દેખાય. મેસેજ કરો ને તોય દીદી સિંગલ ટીક જ થાય. હા, ઈ વાત તો ખરી હો તારી. એનું મોઢું દેખાતું બંધ થઈ જાય. હા, ડીપી બીપી બધું ઉડાડી દે, સીધા બ્લોક જ મારી દે. જાણે ભાઈ તે પ્રેમમાંથી આમ પ્રેમમાં વયો જાય, પછી પ્રેમમાંથી વેમમાં પાડી દે બીજાને, જાણે પ્રેમમાંથી સંન્યાસ લઈ લીધો હોય ને એવી કન્ડિશનમાં આવી જાય. સાચી વાત છે. એટલે જ અત્યારે આપણે ગિરનાર બાજુ જગ્યા નથી મળતી. હા દીદી, તમને ખબર છે આપણે જે થાઈલેન્ડ હતા ને તો હું જેવી રાતે 12 વાગે સ્ટેટસ મૂકું ને સીધી મારે 20 લાઈક આવી જાય 10 જ મિનિટ. ઓહો, ગાંડી, તારા હગર થાઈલેન્ડ ના 12 વાગે હોય, ઇન્ડિયા વાળાના તો હજી 10:30 જ થાય, તો જાગતા જ હોય ને બધાય ખહુરિયા જોયા કરે તારા સ્ટેટસ. ઈ વાત સાચી. એટલે આ કેટલાક કપડા ભેગા કર્યા તે હું તો ક્યારની હકેલું છું, પૂરા જ નથી થતા. એક આવ્યા જ રાખે. અરે એમાં એવું હતું દીદી, તું આવવાની હતી ને તો મેં કીધું છે ને 4-5 દિના ભેગા જ કરી નાખું. બે બેનું ભેગ્યું થઈને આમાં છે ને અડધાથી વધારેમાં તો કલર જાય છે, તો બે બેનું ભેગ્યું થઈને ધોઈ નાખશું અને પછી હકેલીને પ્રેસ કરી નાખશું. ગાંડી, પ્રેસ જ કરવા તો મારી પાસે હું આવી મજૂરી કરાવીશો? તો અહીંયા પ્રેસ કરતા કરતા ના હકેલ લેવાય. એવું બધું મને ના આવડે દીદી. મારે શું કરવું? આનો કોઈ ઉપાય ક્યાંથી લઈ આવવું? મને હાવ કઈ સમજાતું નથી. અરે તમારા જીજાજીના મારા કપડા જુદા રાખજો, એના બધા મારે પેલા પ્રેસ કરવાના હોય. ઈ હવે તું નોખા તમે બધાના ભેગા કરી દીધા છે. ઈ હવે થઈ ગયા, તાર હકેલાઈ ગયા ને એટલું તું જો. ઈ અલગ રાખ્યા, એમ નો હાલે. ઈ બધી તું માથાકૂટ તાર જીજાજી ખીજા હે. હું નહીં હકેલું. જો આવી માથાકૂટ કરીશ ને તો અમે હકેલાઈ ગયા છે, હવે નહીં હકેલ તો હાલશે. હું એટલા તો હકેલી. હજી જો વા 2 ઢગલા પડ્યા. અમે સવાર તમારે વહી જવાનું છે ને તો તમે જાવ નહીં, પેલા બધા હકેલીને જવાનું છે. તો આવી માથાકૂટ કરવા હું જેમ હકેલું એમ મને હકેલવા દે. હજી મારામાં અડધા કપડા તો અત્યારે પ્રેસ કરવા જો. હા, તું કામ ઢીતો રહી એટલે અત્યારે કરી જ નાખીશ. તમારે પીજી માં વાઈફાઈ ની સ્પીડ કેટલી છે? તારે હું જાણીને કરવું? આ તો કોક દીક આવવું હોય તો મેં કીધું ફ્રી માં કનેક્ટ કરવા થઈ ને. સ્પીડ તારે શું કરવી? ઈ તને મળી જાય ત્યારે તું બહુ ટેન્શન લેમાં. મળી તો જાય, એમ તો ત્યાં આજુબાજુના ઘણા વાઈફાઈ હશે, પણ આ તો મેં કીધું તમારે ત્યાં ફ્રી માં થઈ જાય ને એટલે કનેક્ટ કરી લઉં ને. એમ સ્પીડ સારી હોય તો મેં કીધું કનેક્ટ કરવું વેજબી,
બાકી પછી મારા ફોનમાં પાછું હાલે નહીં, મારે કે વિડીયો કે ફોટા અપલોડ ના થાય તો શું કામનું. તું ત્યાં હું વિડીયો ને ફોટા અપલોડ કરવા આવ્યો છો? ત્યાં તો કઉ છું નેટ બગડે નહીં ને, એમ રિચાર્જ તમારે જીજાજીનું ખોટું વાપરવું એ કરતા તમારે પીજી એ તમે આમે પૈસા ભરતા હોય ત્યાં તેમાં જ હું ફ્રીમાં થઈ જાય એમ. તારે બધું ફ્રી વાળું જ જોઈએ. ફ્રી વાળાની બહુ લાંબી વેલિડિટી ના હોય. વાત તો તમારી ખરી, પણ જ્યાં સુધી ફ્રીમાં મળે ને ત્યાં સુધી હું તો કોઈ ખર્ચો ના કરાય. તારે વળી એવા હું આને મોટા ખર્ચા હે ત્યાં વાઈફાઈ હજી ફ્રીમાં ગોતે 2026 માં. દુનિયા આખી અપડેટ થઈ ગઈ. આ ભૂરી હજી ન્યાની ન્યા જ અટકી હે. કપડાય છે ને ભૂરા કલરના પહેરીને આવે. થઈ જઈશ દીદી, તમારે ભેગી રહીશ ને થોડોક ટાઈમ એટલે ફૂલ મારા બધાય બોક્સ ક્લીન થઈ જાય ને હું આખે અપડેટ થઈ જઈશ. વળી બોક્સ ને આવું તને ખબર પડે? તને આમાં બધાય ખબર પડે? ઓલું મોટિવેશનલ સ્પીકર ને સ્પીચર માં જ તારે આમાં મામા તારા લથડિયા ખાવા મળે. ઈ તો એમાં એવું દીદી, અમુક છે ને મારી જીભ છે, જીભમાં હાડકું ના હોય, ક્યાંક ક્યાંક છે ને કઈક હાલી જાય. દીદી હવે વાંધો નહીં, હવે તમારે હુવું હોય તો હુઈ જાવ અને ક્યાંય જાવું હોય તો જઈ આવો. તમારા કામ હવે તાર કરો, મારા કામ તો થઈ ગયા. એટલે તું હું આયા અમને કામ કરવા જ તેડાય છો? એટલે ના તો મેં કીધું તેડાવ્યા હોય તો ભેગા કામ પતાવી લઉં તો મારે એકલીના કોઈ ટેન્શન નહીં ને. દીદી તમારું ફેવરિટ એનિમલ કયું છે? તને હાવ યાર બધુંય આજ એક જ દિવસમાં જાણી લઈશ તું. એટલે મારે શું વિચાર હતો કે હું એક નાનું ડોગી કે કેટ કે એવું કઈક ઘરમાં પેગ લઈ આવું. શેનો પેગ લઈ આવો તારે? આપણે નાનું ઓલું ના ગલુડિયું કે નાનું બિલાડું લઈ આવીએ, ઘણા ના લઈ આવે. અરે એને પેટ લઈ આવું એમ કેવાય, પેગ લઈ આવું. પેલા વિચાર તો મને પેટ જ આવ્યો હતો, પણ મેં કીધું કદાચ તમે હસશો મારી ઉપર એટલે મેં જરીક સુધારીને બોલ્યું. એમાં શું હસવાનું ગાંડી? તારી ખબર જ છે મને તું હોશિયાર છો, પણ એટલે જ દીદી હું છે ને તમારા સિવાય કે બહુ વધારે બોલું જ નહીં. મને ખબર હોય મારી એ કે આપણે मतलब वो अलग ही लेवल का बंदा था. સપાટો કરી નાખીએ બધું. એના કરતા બરાબર છે તારી વાત. હવે શું તારો આગળનો વિચાર છે? કઈ નઈ દીદી, હું તો કઉ જો મારા બધા કામ પતી ગયા છે, નવરા થઈ ગયા છે, હુઈ જાય તો સવાર વહેલું પડે. સુએ તો જ સવાર પડે, બાકી સવાર અટકી જાય. ના સુવું તો પડે ને તો જલ્દી પડે સવાર. તમે પછી તમે જાઓ તો પાછા આવો તો મારા પાછા બધા જે પેન્ડિંગ કામ હોય બધા કરવા લાગો ને. सारी उम्र मैं जो कर जा बढ़िया रे हाँ. એટલે તને કામ ની જ પડી હે. હું આવું કે ના આવું એનીથી તને ના દીદી તમારે આવતું જ રહે. હું તો દર અઠવાડિયે કાંટો મારવાનો જ. જો તમે આવો ને તો મારે રસોઈનું ટેન્શન ના હોય, મારે વાસણ વિછરવાનું ખાસ તો ટેન્શન ના હોય. તમે આવો જો મારા બધા કપડાય ટાઈમ ટુ ટાઈમ બધા ઘડી પડી જાય, હકેલાઈ જાય. કઈક તો મને તમે એટલે જ ગમો દીદી. હું નથી ગમતી, હું જે કામ કરું છું ને એ ગમે છે એમ. એ તો દીદી જો એક ફેમસ વાક્ય છે કે માણસની ઓળખ એના ગુણોથી હોય, તો તમારો પ્રભાવ મારા ઘરમાં તમારા કામથી છે. એટલું બધું ક્યાંથી શીખશો આ બધું તું? એ આ બધું મોટિવેશનલ સ્પીચરો જોતી હોય ને, કીધું તું ખરી. એટલે તે આ કઈ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હે આવી બધી? આ ના ભાઈ ના, તો ક્યારેક હું નવરી હોય ને દીદી તો યુટ્યુબ મચેડતી હોય, તેમાં ક્યાંક વચ્ચે આવી ગયું હોય. મારી એક યુટ્યુબ માં ચેનલ છે, ભદવાણી સિસ્ટર. તો વચ્ચે તારે ચેનલ આવતી હોય ને તો એમાં સબસ્ક્રાઇબ કરી દેજે, લાઈક એ કરજે, ગાંડી આખા વિડીયો જોજે. હા આવું બધું કામકાજ કરતી હોય ને તેમ સામે રાખી દેવાય, તમને મજા આવશે ને આમ ક્યારે વિડીયો પૂરો થઈ જાય ને તને ખબર નહીં પડે. એ વાત સાચી દીદી, હવેથી પાક્કું જોઈશ. સારું ચાલ હવે જોયે રાખજો. નીકળું હું. ઓકે દીદી, ઓકે. જલ્દી આવજો દીદી, કામ ભેગા થાય ને એટલે ફોન કરીશ.